બનાવ બન્યો તો આપણે તાજ પાન પાસે. એટલે આ લોકોના છે ને દારૂના જુગારના બધા ધંધા ચાલુ છે અને ગમે એના ઘરમાં કરીને છેડતી કરી લઈએ છે. છેડતીની હિસાબે હું એને અમારી બોલચાલ થઈ ગઈ હતી અને એ લોકો તને એના ચાર ભાઈઓ એ બધા આવ્યા હતા અને આ કરીને હાઈલા ગયા. કેમ કે એના ધંધા હજી ચાલુ છે. જુગાર, દારૂ, વરલી હલાવે છે અને ઘોડી પાસા હજી હાલમાં એના ધંધા ચાલુ જ છે. કાસમ ખેરાણી, એક ખેજલ ખેરાણી, એક અકરમ ખેરાણી અને મોહસિન ખેરાણી. ગુલાબનગર ના ઢારીએ. ગુલાબનગર એટલે આટલા લોકો હતા. કાસમ જો એટલે ઈ ચાર ભાઈઓ છે સગા. ઈ ચાર ભાઈઓ છે એમાંથી ફેજલ ખેરાણી, કાસમ ખેરાણી અને અકરમ ખેરાણી ને મોહસિન ખેરાણી. ઈ ચાર ના ધંધા હાલે છે. દારૂ, જુગાર અને ગમે એના ઘરમાં ગરી જવાનું, ગમે એના ઘરમાં ગરીને છેડતી કરવાની. ઈ ચાર ની આદત છે. મને માર્યું છે ધોકા, પાઇપ એનાથી માર્યું છે અને પગમાં લાગ્યું છે, છાતીમાં, વાંસામાં અને મણકામાં. પછી લીવર ફેલ થઈ ગયું છે. મારી માંગણી ઈ જ છે કે એને સજા થવી જોઈએ ને ઈ જ જગ્યાએ જઈને એને પોલીસ મારે ને તો સાચું. હું રોશન ઇસાક અલાણી, મારો છોકરો સુલતાન ઇસાક અલાણી અને મારા છોકરો બોલાય એમાં બેઠો હતો તાજ પાન ને ત્યાં તાજ પાને બેઠો હતો. મારો દીકરો એકલો જ હતો. એ 4 જણા આવ્યા અને ત્યાં બોલાવી અને 4 જણાથી આવ્યા. ફેજલ, મોહસિન, અકરમ, કાસમ. એમાં કાસમ આ નીકળતો હતો ને બારે તો માથે ચડીને એને સીધો ધક્કો જ માર્યો ને ચડી બેઠો છાતી ઉપર મારા છોકરા ઉપર. અને પછી ઓલા 4 જણા આવી સાહેબ અને બધા મારવા માંડ્યા. કોઈ ઘણા માણસ હતા, કોઈ છોડાવવા આવતા હતા તો એને ગારું બોલતા હતા. એને છે ને ધોકા પાછા જટી લઈ લેતા હતા કે તમે આઘા જાઓ. તોય મારો છોકરો નીચે પડ્યો હતો બેહોશ. અને આને 4 છોકરા છે. મારો છોકરો એકલો હતો, કોઈ નહોતું. અને હું પછી દોડીને ગઈ તો મારો છોકરો બેહોશ પડ્યો હતો. મારો છોકરો હું ગઈ તો પથ્થર પડ્યો હતો. હું તો રોઈ 108 આવી. એમાં હું ખુદ લઈને ગઈ મારા છોકરા. મારી માંગણી એટલી જ છે કે જ્યાં મારા છોકરાને માર્યો છે ને સાહેબ, એટલે ત્યાં એને માર મળવો જોઈએ તો મને મારા જીવને શાંતિ થશે. આનો આતંક એટલે કોઈ વાત જ જવા દો. જો એને મકાન ને ગેરવાજબી ગમે ત્યાં બનાવી લે છે, દારૂ હલાવે છે, જુગાર ઘોડી હલાવે છે. પછી એના ત્યાં બધા ધંધા થાય છે. લ્યો ને એ બીજું તો હું કઈ બીજું નથી કહેતી, પણ બધું થાય છે ત્યાં. અને અમારે એટલે એ આખા ગુલાબનગર ને ધમકી દે છે સાહેબ. તો કોઈ વાત નહીં, એની કોઈ નામ સજા થવી જોઈએ અને એનું કોઈ ફરિયાદ લેવી જોઈએ બસ એની. અને એને એટલો ત્યાં મારા છોકરાને જ્યાં માર્યો છે ને ત્યાં મારે ને તઈ મને શાંતિ. નકા અમારે મને કાંઈ વાંધો નહોતો. આટલું મારી વિનંતી છે. અને એટલે મારા છે ને મારા તરફથી તમને એટલું કહું છું કે જ્યાં મારા છોકરાને માર્યો ને, અને એને 4 ઓલાદ છે, 2 દીકરીઓ છે, 2 દીકરા છે. અને મારો છોકરો તો રિલાયન્સમાં નોકરી કરતો હતો. એક રવિવાર હોય ને તેથી જ મારો દીકરો ઘરે હોય.